ત્રણે ત્રણ કયા ફંડમાં આવી છે આપણને ખબર પડી ગઈ। હવે આપણે શું કરવાનું છે બેટા? ખર્ચો। તો દેખો થોડું વિચારજો। ફાઇનાન્સ બિલ બેટા, કયું બિલ? ફાઇનાન્સ બિલ। આ ફાઇનાન્સ બિલને તમે અંદાજપત્રના ફાઇનાન્સ બિલથી અલગ રાખજો, બરાબર। આ નાણાકીય વિધેયકો માટે વપરાતું છે કે કેટલા નાણાકીય વિધેયકથી ખર્ચો થાય એના માટેનું છે ફાઇનાન્સ બિલ। આ બજેટનું ફાઇનાન્સ બિલ નથી, અંદાજપત્રનું નથી। બાકી જો અંદાજપત્ર હોય ને બેટા તો અંદાજપત્ર પહેલા પ્રેઝન્ટ થાય, પહેલા એને રજૂ કરે ને બેટા, ચલો પછી શું થાય બોલો? અરે રજૂ કર્યા બાદ શું કરે લોકો? લોકસભામાં રજૂ કરી પછી શું કરે? ડિસ્કશન કરે કે નહીં? અરે ગજબ છો। ડિસ્કશન કર્યા બાદ એ શું કરશે? પછી વિભાગીય કમિટીનો આલશે કે નહીં, બરાબર? સ્ક્રુટિની કરાવશે કોની જોડે? ડિપાર્ટમેન્ટલ કમિટીઓ જોડે, બરાબર? ડિપાર્ટમેન્ટલ કમિટીઓ, આ ત્રણ કામ થઈ જાય। અહીં સુધી તો શાંતિ, તકલીફ ભાવ થાય। ગ્રાન્ટ માંગે કે નહીં બેટા? બધા મંત્રાલયો આવો, બરાબર? અહીંથી ગ્રાન્ટ, ડિમાન્ડ ફોર ગ્રાન્ટ શરૂ થઈ જશે। શું શરૂ થશે બેટા? ડિમાન્ડ ફોર ગ્રાન્ટ, ચોથું સ્ટેપ, પાંચમું સ્ટેપ ને છઠ્ઠું। હવે તમે દેખ લો બેટા, પહેલા પૈસા લાવો કે પહેલા હાલવાની હુદ કરો? પેલખા એપ્રોપ્રિએશન બેટા, બરાબર? એપ્રોપ્રિએશન બિલ એટલે વિનિયોગ વિધેયક। કયું વિધેયક બેટા? વિનિયોગ વિધેયક। આ બજેટનું વિનિયોગ વિધેયક એટલે ફાળવણી કરવાની। કયો અનુચ્છેદ બેટા? 114, બરાબર? તો વિનિયોગ વિધેયકથી તમે પૈસા આપશો। હવે ખબર પડી ગઈ કે બધા મંત્રાલયો છે। હવે મંત્રાલય હોય બેટા, કોઈ મિનિસ્ટ્રી હોય, એ મિનિસ્ટ્રીના ડિપાર્ટમેન્ટ હશે કે નહીં? એ ડિપાર્ટમેન્ટની નીચે એના પાછા ભાગ હશે કે નહીં બેટા? તો આ બધાને કેટલો પૈસો? એ ડિપાર્ટમેન્ટોને ખબર પડે, ડિપાર્ટમેન્ટો પરથી ખબર પડે, મિનિસ્ટ્રીને ખબર પડે। એ બધા મિનિસ્ટ્રી, માન લો રક્ષા મંત્રાલયવાળો પૈસા માંગે, શિક્ષણ મંત્રાલયવાળો પૈસા માંગશે, બરાબર? સિંચાઈ, આપણે વિદેશ મંત્રાલયવાળો, આ બધા પોતપોતાના જેટલા બી મંત્રાલયો છે એના જેની જે જરૂર પડી એ માંગશે કે પૈસા અમને આટલી ગ્રાન્ટ આપો, આટલી ગ્રાન્ટ। પછી તમે બંધારણમાં ભણજો, એના પર કટ મોશન ને બધા મોશનો આવે, બરાબર? પણ હમણાં અહીંયા એ માંગશે। પછી દેખ લો બેટા, ડિમાન્ડ ફોર ગ્રાન્ટ પછી પત્યા બાદ એપ્રોપ્રિએશન બિલની જરૂર પડી, પછી સરકાર કહે કે ભાઈ હવે પૈસા કલેક્ટ કરવા પડશે, તો પછી ફાઇનાન્સ બિલ લાવશે કે નહીં બેટા? આ ફાઇનાન્સ બિલ ને આ ફાઇનાન્સ બિલ અલગ છે। હવે સમજ્યા? તો આ ફાઇનાન્સ બિલ શાના માટે બેટા? ટેક્સ કલેક્શનમાં છે। શાના માટે છે? ખ્યાલ આવ્યો બેટા? હા, ચાલો તારે હવે આવક આવી ગઈ બેટા, ચાલો આવક આવી ગઈ, બોલો આવક આવી ગઈ। હો સાહેબ, આવક આવી ગઈ। આમ 6 સ્ટેપ છે બેટા, તમને પરીક્ષામાં પૂછશે ને હું તો કહું ડેફ યાદ રાખજો। ડેફ, ડિમાન્ડ ફોર ગ્રાન્ટ, એપ્રોપ્રિએશન અને ફાઇનાન્સ બિલ। એપ્રોપ્રિએશન મંત્રાલયોના વિભાગોને જેટલા પૈસા આલવાના એના માટે છે, ફાળવણી માટે છે, ને આ શાના માટે છે? ટેક્સના કલેક્શન માટે છે। આટલું દિમાગમાં યાદ રાખ લેજો। હવે મારા છોરાઓ દેખ લો, આ ફાઇનાન્સ બિલ છે, એમાં હું તમને કહું છું એક મની બિલ। શું બોલું બેટા હું? બોલો મની બિલ। બીજું એક બોલું છું બેટા હું ફાઇનાન્શિયલ બિલ। કયું બિલ બોલું છું બેટા? બોલો ફાઇનાન્શિયલ બિલ નંબર 1, બરાબર? અને ત્રીજું બોલું છું બેટા હું ફાઇનાન્શિયલ બિલ નંબર 2, ફાઇનાન્શિયલ 1 અને 2। મજા છે અહીં દેખો, હલો આવી જાઓ બેટા। બેટા મની બિલ માટે કયો અનુચ્છેદ છે ખબર? 110, બરાબર? આના માટે 117, બરાબર? આના માટે કયો છે બેટા? બોલો 117। હવે મારા છોરાઓ સાંભળજો, મની બિલ પર પાવર લોકસભાના સ્પીકરનો હોય, પણ હું મની બિલ કહું કોને? બરાબર, હું મની બિલ કહું કોને? હવે પૈસો મારે વાપરવાનો છે બેટા, પૈસો મારે પબ્લિક એકાઉન્ટનો તો સરકાર બેંકર તરીકે વાપરી રહી। પબ્લિક એકાઉન્ટમાં જે બી પૈસો ગયો એ તો સરકાર શામાં વાપરી રહી બેટા? બોલો તમને મૂડીગત આવકમાં અમુક આવકો મળી હતી કે નહીં બેટા? એ પબ્લિક એકાઉન્ટમાં ગઈ, એ તો કોણ વાપરી રહ્યું? બિંદાસ બિન કરવાળી આવકને। પણ આ કરવાળી આવક તો અહીં CFIમાં પડી કે નહીં બેટા? બોલો હા, CFIમાં પડી કે નહીં? સરચાર્જવાળી અને આ બધી રકમો અહીં પડી કે નહીં એમ કહું? તો આના તો આપણે વાપરવી પડશે કે નહીં બેટા? બિન કર અને સરચાર્જને આ બધી રકમ તો શું કરશું હવે? દેખ લો બેટા, મની બિલ કોને કહેવાય? તો જો તમે અહીંથી ટેક્સ રિલેટેડ, સાંભળજો બેટા, કે લોન રિલેટેડ આવું કોઈ પણ બિલ ઉઠાવશો કે પછી આ આકસ્મિક ફંડની અંદર પૈસા લઈ જવા છે, આકસ્મિક ફંડની અંદર પૈસા લઈ જવા છે, એવું કોઈ બાબત હશે જ્યાં ટેક્સ રિલેટેડ બાબત હશે, બરાબર? અને બીજું મેં તમને કીધું તું યાદ કરો, ટેક્સ બેટા ને ટેક્સ માન લો ફાઇનાન્સ મિનિસ્ટર હશે તો ટેક્સ એમ કહી દે કે 35% ટેક્સ એમ, તો પછી તમે ને સંસદમાં બેઠેલા એમપીઓ એમ કહી શકે 20% કર દો, 15% કર દો, 0 કર દો, બરાબર? પણ એમ નહીં કહી શકે કે 40% કર દો। હવે ખબર પડી? પણ આ કોણ કરી શકે બેટા? એક્ઝિક્યુટિવ, બરાબર? આમ એનો મતલબ ટેક્સ ઇમ્પોઝ કરવો છે, લાદવો છે, આ બધું કરવાનું કામ, નાબૂદ કરવાનું છે, ઘટાડવાનું છે, સમાપ્ત કરવાનું કામ છે, આ બધું બેટા ફાઇનાન્સ મિનિસ્ટરના હાથમાં છે। એટલે એવું કહેવાય કે કર એકવાર બજેટમાં રજૂ કર્યા બાદ સંસદ એને વધારી શકે નહીં, પણ એને ઘટાડી શકે ને એને સમાપ્ત કરાવી શકે, એના માટે બોલી શકે છે। પણ બેટા આ તો બની જશે મની બિલ, બરાબર? એટલે મની બિલમાં કોનું ચાલે બેટા? લોકસભાનું। રાજ્યસભામાં તો ફક્ત 14 દાડા મૂકી દેશે, રિટર્ન આવશે ને પાસ હશે, ક્લિયર? પણ મની બિલમાં આ બધી વસ્તુઓ હશે બેટા, આકસ્મિક ફંડ। પછી બેટા ચાર્જ એક્સપેન્ડિચર એટલે શું? બોલો શાબાશ બેટા, ચાર્જ એક્સપેન્ડિચર એટલે ભારિત ખર્ચ। શું કહેવાય? બોલો
ભારિત ખર્ચ એટલે એવો ખર્ચો કે જે બંધારણના ઊંચા ઊંચા હોદ્દા પર જે લોકો બેઠા છે એમનો પગાર કરવો છે, ભત્તા કરવો તો એમના પદની ગરિમા સચવાઈ રહે કે નહીં, એના માટે સરકાર માન લો કોઈ સુપ્રીમ કોર્ટનો જજ છે, સરકાર વિરુદ્ધ જાય તો એને સરકાર જો એના પગાર ભત્તા હતા ઘટાડી દે તો પછી એની ગરિમાને હનન થયું કે નહીં બેટા બંધારણીય પોસ્ટનું, તો એ બધા ભારિત ખર્ચ કરવાના છે, એ બધા મની બિલમાં હશે. સાહેબ આના માટે કોઈ એક્ટ હશે બેટા? 100% બેટા પહેલાં તો એક એક્ટ બનશે જ, બરાબર. એનો મતલબ અહીંથી એપ્રોપ્રિએશન બિલ જે જશે ને બેટા, એ એપ્રોપ્રિએશન બિલ એક ટાઈપનું મની બિલ જ છે કે નહીં બેટા એમ કહું? અચ્છા સાહેબ, એનો મતલબ મની બિલ પૈસા લાવે અને ખર્ચ પણ કરાવે. એનો મતલબ મની બિલ એ આવક સાથે પણ સંકળાયેલું છે અને ખર્ચ સાથે પણ સંકળાયેલું છે, પણ એ આટલા હશે તો જ એ મની બિલ કહેવાય, નહીં તો મની બિલ કહેવાય નહીં. અને મની બિલને અંદર રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી પડે, બરાબર. આમ આને ટૂંકમાં સમજી લો બેટા, આના પર સૌથી વધારે પાવર ગવર્મેન્ટનો હોય અને મંત્રી જ રજૂ કરી શકે, લોકસભામાં જ રજૂ થઈ શકે, રાજ્યસભામાં રજૂ નહીં થાય, બરાબર. આમ કારણ કે છેલ્લે હાથમાં બેટા નાણું તો આમના જ હાથમાં રાખવું પડે કે નહીં એમ કહો. ચલો ઠીક છે, હવે તમે એક વસ્તુ વિચારજો બેટા. ચલો આ બધા પૈસો ગયો બેટા મની બિલ વાળો, હે ને, મની બિલ વાળો આ સરકાર મની બિલ એમ કરીને પાસ કરાવી દેશે, પણ ફાઇનાન્શિયલ વનમાં શું હશે? ફાઇનાન્શિયલ વનમાં શું હશે? આ સિવાયનું બધું બેટા, હે ને. હવે અહીંયા મજા તો અહીં છે બેટા, દેખ લો, અહીંથી તમે પૈસા કાઢશો ને તો માન લો કોઈ ડિમાન્ડની ખર્ચ કરવા માટે તો કોઈ મંત્રાલય જ પૈસા માંગશે. હું બોલું છું સાંભળો છો? ખર્ચ કરવા માટે તો કોઈ મંત્રાલયનો મંત્રીને એ લોકો જ ડિમાન્ડ કરશે, ભાઈ અમારા ડિપાર્ટમેન્ટને આટલી જરૂર છે, અમારા આટલા પાર્ટને આટલી જરૂર છે, એમ કહેશે. તો હવે જ્યારે રજૂ કરશે બિલ, બરાબર, તો માન લો તમને એમ એક ઉદાહરણ આપ્યું તો યાદ કરો, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા. હે, હવે માન લો નીતિન ગડકરી આવ્યા, નીતિન ગડકરી કે ભાઈ દેશમાં પૈસો ઘણો છે, બરાબર, મને તમે કેટલા કરોડ આલ દો? 5 કરોડ. કેટલા કરોડ આલ દો? 5 કરોડ. હું તમને રિટર્ન કેટલા કરોડ આલ દી બેટા? 7 કરોડ. લોન ભાઈ, એનો મતલબ આ માણસ શું કરી રહ્યો બેટા? અહીંથી ડેબિટ પણ કરી રહ્યો અને ક્રેડિટ પણ કરી રહ્યો. અચ્છા, એનો મતલબ ફાઇનાન્શિયલ નંબરનું બિલ એવું છે કે એવી કોઈ સ્કીમ, આવી વાત, એવી કોઈ સ્કીમ, એવી કોઈ યોજના, દિશા નહીં, ધ્યાન રાખજે, એવી કોઈ સ્કીમ કે એવી કોઈ યોજના, તો આ યોજનાગત ખર્ચો થયો કે નહીં બેટા? અને યોજનાગત ખર્ચો હશે તો બેટા એને તમે શું કહેશો? મૂડીગત બી હોય અને મહેસૂલી બી તો હોય કે નહીં બેટા એમ કહો, બરાબર. તો અહીંયા ફાઇનાન્સ બિલ અહીંથી ઉઠાવીને આપણે શું કરી રહ્યા? એનો ખર્ચો કરી રહ્યા. હવે આ કઈ આવા એ નથી બેટા, બરાબર, કે દિલ્હીમાં એક છે ને મુંબઈમાં એમ, આ તો બેંકોમાં જ પડ્યા હોય કે નહીં બેટા એમ કહો. તો અહીંથી આ રીતે વાપરવાનું. અચ્છા, એનો મતલબ આ આપણો સપૂત માણસ કહેવાય કે નહીં બેટા? બોલો. હે બિંદાસ સપૂત માણસ છે બેટા, દેખ લો, હે ને. એનો મતલબ આ માણસ અહીંયા ઉત્પાદકતા વાળું કામ કરશે કે નહીં મને એમ કહો, હે ને. એ પૈસા ઉપાડશે સંસદમાંથી, કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી, અને ફરી રિટર્ન સાથે જમા બી તો કરશે ને બેટા. આમ તો આ એક એવું નાણાં વિધેયક છે, આ એક એવું નાણાં વિધેયક છે કે સ્કીમ દ્વારા સરકાર પૈસા એને આપશે અને માન લો પીપીપી મોડલમાં કામ કરશે બેટા, બરાબર. આ એક ખાલી મેં એક ઉદાહરણ આપ્યું, આવું બીજું બી મંત્રાલય પૈસા માંગી શકે કે નહીં બેટા? તો ક્રેડિટ અને ડેબિટ બંને કામ કરતા હશે, બરાબર. જેને આપણે શું કહીશું બેટા? નાણાકીય બિલ 1. તો એના પર બી તો પાવર લોકસભાનો જ રહે કે નહીં બેટા, હે ને. એના પર બી પાવર કોનો રહેશે બેટા? લોકસભાનો. પણ આ પણ એક ટાઈપનું સામાન્ય વિધેયક જેવું જ છે, બરાબર. નાણાં મની બિલ જેટલો તો આને પાવર નહીં મળે બેટા, બરાબર. આના પર પછી તમે અંદર બંધારણમાં ભણશો તો ખ્યાલ આવશે કે રાજ્યસભાને પણ પાવર છે, રાજ્યસભા વોટિંગ કરે છે, ડિબેટ ડિસ્કશન બધું આના પર કરી શકે છે, બરાબર. આમ પણ મારા છોરાઓ આ ડેબિટ કરે છે, ક્રેડિટ કરે છે, એનો મતલબ આ બી તો બેટા ખર્ચ અને મહેસૂલની વાત કરે છે કે નહીં એમ કહો? બોલો કે મારા છોરાઓ એમ કહો, બોલો કે આ કે ના બોલો? આ પણ ખર્ચ અને મહેસૂલની વાત કરે છે કે નહીં? તો આ સપૂત માણસ થયો કે નહીં એમ કહો? દેશને ઇન્કમ જનરેટ કરીને આપી રહ્યો બેટા. હવે મારા છોરા તરત કહેશે, અચ્છા સાહેબ, એનો મતલબ રોડમાં પૈસા નાખ દીધા, બરાબર, તો કેપિટલમાં ખર્ચો કર્યો કે નહીં? અચ્છા, તો આ જે ડેબિટ કરેલો પૈસો કેપિટલ એક્સપેન્ડિચર છે કે નહીં? કનેક્ટ કરો. આ પૈસો જે ખર્ચાઈ રહ્યો ક્યાં છે બેટા? કેપિટલ એક્સપેન્ડિચર. અને તઈથી સાંભળજો, તઈથી એનામાંથી તમને બેનિફિટ થયો, પ્રોફિટ થયો, એ પૈસો રેવન્યુ ઇન્કમમાં આવી રહ્યો કે નહીં એમ કહો? કલેક્ટ થયું બેટા. હવે વિધાઉટ એનસીઆરટી તમે ભણવા બેહો ભૂલ પડે કે નહીં? હે, હા, તો દેખજો. તો આ વસ્તુ છે ડેબિટ ક્રેડિટ, ખ્યાલ આવી ગયો બેટા હવે. પણ આ બિલ એવું બેટા કે ફક્ત આ તો આપણો કપૂત દીકરો, બરાબર, એ તો ખાલી શું કરે? ડેબિટ. હવે તમે આ મૂડી ખત, મહેસૂલી ખત, આવું બધું યોજનાગત અને આવું નહીં બોલું ચાલશે ને બેટા? બરાબર. તો દેખ લો, આ ડેબિટ જ કરી લો ખાલી. હવે ખાલી 5 કરોડ લઈ જાય દેશના કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી, બરાબર. ખાલી કેટલા લઈ જાય બેટા? 5 કરોડ. ખાલી 5 કરોડ. અરે 5,000 કરોડ લઈ જાય. આનું કે ખબર? પેન્શન, પગાર, ભત્તા બધો ખર્ચો કરે તે મહેસૂલી ખર્ચ છે કે નહીં બેટા એમ કહો?
મહેસૂલી ખર્ચ છે કે નહીં? આર યુ ગેટિંગ માય પોઈન્ટ બેટા? તો આ બધા ખર્ચા જે કેવા છે બેટા? જે બિન ઉત્પાદક ખર્ચા થઈ રહ્યા કે નહીં એમ કહું, બરાબર? એ એના માટે જે લઈ જઈ રહ્યા એ ખાલી ડેબિટ કર્યું તો ફાઇનાન્શિયલ બિલ 2 છે કે નહીં બેટા એમ કહું. એનો મતલબ ફક્ત ને ફક્ત ખર્ચ સાથે સંબંધિત બિલ કયું બેટા બોલો? એને ફાઇનાન્શિયલ 2 કહેવાય કે નહીં? અને એકલો ખર્ચ કરશે સામે રેવન્યુ જનરેટ કરીને નહીં આપશે તો એના પર રાજ્યસભાનો બી તો પાવર હશે કે નહીં બેટા? એનો મતલબ સંયુક્ત બેઠક અહીં બી મળે ને અહીં બી મળે બેટા. સંયુક્ત બેઠક બોલાવે કોણ? રાષ્ટ્રપતિ. એનો હેડ કોણ હોય બેટા? લોકસભાનો સ્પીકર. ખ્યાલ આવે? આમ તો આ કઈ રીતે અલગ પડે? અડધી દુનિયા તણાઈ જાય બેટા, લોકોને ખબર જ નથી પડતી ફાઇનાન્શિયલ 1 અને ફાઇનાન્શિયલ 2 છે એમ. પણ મેં તમને બેસ્ટલી બંધારણ અને ઇકોનોમી બંને ભેગું કરીને સમજાવવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. મેં આવક આવી, એ આવકનો ખર્ચ કઈ રીતે થઈ રહ્યો એ પણ તમને કહી દીધું છે. આખા કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી, બરાબર, આખા કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી પાર્લામેન્ટની મંજૂરીથી 3 બિલો જતા હોય છે. એક મની બિલ, એક ફાઇનાન્શિયલ 1 અને એક ફાઇનાન્શિયલ 2. એમાં આના પર એક વખત સહી કરી દે લોકસભાનો સ્પીકર તો રાજ્યસભાનું ચાલતું નથી. પણ આ થોડુંક નાણાં બિલ જેવું છે, તો થોડુંક સામાન્ય વિધેયક જેવું છે. જો આમાં મઠાઘાટ સર્જાય તો આનામ સંયુક્ત બેઠક મળે. આ તો આખું સામાન્ય વિધેયક જ છે, 3 વાર વાંચન થાય ને પછી જ, બરાબર? આમ પણ અહીંયા કયો ખર્ચો, કયો પગાર ભથ્થા એવું નહીં ગણવામાં આવે કહું તમને? કયો બેટા બોલો તો? કયો? પેલું ચાર્જ એક્સપેન્ડિચર વાળો. ખબર પડી બેટા? એનો એડમિનિસ્ટ્રેટિવ વહીવટી જેટલી સેવાઓ હશે એના ખર્ચા તો અહીંથી જ પડશે કે નહીં બેટા એમ કહું? ખબર પડી બેટા? જેને આપણે કીધું ફાઇનાન્શિયલ બિલ 2. શું કહેશું બોલો? ફાઇનાન્શિયલ બિલ 2. કેટલા મારી આ બધી વાતને દિમાગમાં ઉતારે છે બેટા, બરાબર? તો તમે આવક બી લઈ આવ્યા બેટા અને તમે ખર્ચો પણ કરી દીધો, બરાબર? આમ હવે આના સિવાય બીજી આવક કઈ ગઈ બેટા બોલો? આના સિવાય બીજી આવક કઈ ગઈ મારા છોરા બોલો? પબ્લિક અકાઉન્ટમાં ગઈ કે નહીં? પબ્લિક અકાઉન્ટ તો બિંદાસ છે બેટા, કોઈ બિલ મૂકવાની જરૂર નથી. બોલો કેમ? કારણ કે સંસદની જરૂર જ નથી બેટા, બરાબર? આમ તો પબ્લિક અકાઉન્ટ અહીં આવ્યું, આ પબ્લિક અકાઉન્ટ છે. પબ્લિક અકાઉન્ટમાં તો તમે જેટલું એ સરકારના ભરોસે આલી રાખ નહીં બેટા. તો સરકાર અહીં કયું કામ કરી રહી બેટા? બેન્કરનું કામ કરી રહી. કયું કામ કરી રહી? બેંક, બરાબર? તો એને તમે શું કહેશો બેટા બોલો? સરકાર બેંક તરીકે કામ કરશે, લાંબા ગાળે તમને રકમ આલે ને બેટા. આમ તો અહીંથી બી સરકાર મોટે ભાગે કયો ખર્ચો કરશે ખબર બેટા? મૂડીગત ખર્ચો. કયો ખર્ચો કરશે બેટા બોલો? મૂડીગત ખર્ચો. અથવા તો સરકાર આ મૂડીગત જે આવક આવી હતી એ આવકમાંથી તઈ રેવન્યુ ડેફિસિટને કવર કરવાની કોશિશ કરશે, બરાબર? એટલે આ સતત પ્રયત્નો ઇકોનોમીમાં ચાલતા રહે છે, બરાબર? અને આ બધા પોઈન્ટ મેં તમને દિમાગમાં નાખવાનો પ્રયત્ન કર્યો કે આખું સરવૈયું શીખવાડ્યું, પછી આવક ક્યાં ગઈ, પછી એનો ખર્ચો કરી દીધો, ખર્ચા માટે બિલ કઈ રીતના હોય એ બધું તમને સમજાવ્યું છે, બરાબર? બધું વાંચવાનું છે, ફરી ઘરે જઈને 2-4 વખત તમારે વિડીયો દેખવાનો છે, બરાબર? હવે દેખજો, ઉપર ચાલો રાખજો. દેખો, મેં તમને એક જગ્યાએ એક્ઝિક્યુટિવને ગ્રેટર ધેન બતાવ્યો છે ને બેટા, હે ને? હવે હું આની અંદર એક વસ્તુ બીજી એડ કરું છું, ધ્યાનથી સાંભળજો બેટા, કે આપણું ફાઇનાન્સ મિનિસ્ટર છે ને એ ફાઇનાન્સ મિનિસ્ટ્રીના વિભાગો 6 છે. કેટલા છે? 6. એકવાર બોલી દેજો, હું તમને ભણાવી દઈશ, બરાબર? કે 6 વિભાગ છે. એમાં પહેલો આવે બેટા ઇકોનોમિક અફેર્સ. બોલો તો અવાજ આવો જોઈએ. એ તમારું બજેટ અને ઇકોનોમિક સર્વે એની સાથે સંકળાયેલું, બરાબર? એક છે બેટા તમારું ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ. હવે ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ બોલો તો ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ એટલે એ શું કામ કરશે ખબર? કે આ તમારે ટેક્સ અને નોન ટેક્સ, આ જે ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ માટે CBDT ને CBIC નાના બધા હેડ છે ને એ અહીં બેસે, બરાબર? અને ત્રીજું છે બેટા ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડિચર. કયું છે? દેખો, નાણાં મંત્રાલયનો પહેલો વિભાગ, મંત્રાલયના વિભાગ હોય એમાં પહેલો વિભાગ છે બેટા આર્થિક બાબતોનો વિભાગ, બરાબર? ઇકોનોમિક અફેર્સનો વિભાગ, બરાબર? તો એ બજેટનું કામ કરશે બેટા, બરાબર? પછી જે તમારું બીજું છે રેવન્યુ એટલે મહેસૂલવાળી બધી વાત કરશે, ટેક્સવાળી વાત સાથે સંકળાયેલો. પછી છે એક્સપેન્ડિચર બેટા. હવે એક્સપેન્ડિચરમાં તમારે યાદ રાખવાનું એક વ્યક્તિ બે છે, કમ્પ્ટ્રોલર જનરલ ઓડિટ કરીને, CGA, કેગની CGA. એ વ્યક્તિ શું કરશે ખબર બેટા? કે તમે નીચે યોજનાઓ પાછળ જેટલો ખર્ચો કર્યો કે નહીં, એ યોજનાઓ પાછળ જે ખર્ચો કર્યો છે, તો એ યોજનાઓ માટેનું એક પોર્ટલ બનાવ્યું છે એને. યોજનામાં જેટલો બી તમે ખર્ચો કર્યો ને એ બધાનું ધ્યાન એક્સપેન્ડિચરમાં આ પોર્ટલ યાદ રાખે. પબ્લિક ફાઇનાન્સ મેનેજમેન્ટ સિસ્ટમ જે છે ને, આમ પબ્લિક ફાઇનાન્સ મેનેજમેન્ટ સિસ્ટમ, આ તમે યોજનાઓમાં કેટલો ખર્ચો કરો છો, બરાબર? યોજનાઓમાં જે ખર્ચો કરો છો એનું ધ્યાન રાખ્યા આ પોર્ટલ પર મળી જાય, કઈ યોજનામાં કેટલા પૈસા ગયા, શું નહીં. અને એક બીજું છે બેટા ભારત કોષ. મેં તમને કીધું યાદ કરો. એક બીજું છે શું? ભારત કોષ. એમાં સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ સેલિંગ કરીને કેટલો પૈસો કમાયો એ બધી બાબત છે. ક્લિયર બેટા? આમ તો ક્યાં યોજનાની વાત કરશે? PFMS, બરાબર? હા ને? આમ તો આ યાદ રાખજો. પછી દેખ લો બેટા ફાઇનાન્શિયલ સર્વિસ ઇન્સ્ટિટ્યુશન્સ.
તો ફાઇનાન્શિયલ સર્વિસ પરથી જ ખબર પડી જાય બેટા બેંકો રિલેટેડ હશે કે નહીં, વિત્તીય સંસ્થાઓ માટે હશે કે નહીં. એનો મતલબ કોઈ બેંકોને મર્જર કરવી છે, બરાબર, એનો કોઈ હેડ કેવો બેહાડો. અહીં સરકારી બેંકોની વાત થાય છે બેટા, બરાબર, એને મર્જર કરવી છે કે પછી તમારે એને રીકેપિટલાઇઝેશન કરવું છે. કોઈ બેંકની અંદર તકલીફ આવી તો સરકાર ફરીથી એમને મિશન ઇન્દ્રધનુષ પ્રમાણે 75,000 કરોડ રૂપિયા આપવાના છે. એ બધું ડિસાઇડ ક્યાં થાય બેટા? નાણાં મંત્રાલયના ફાઇનાન્શિયલ સર્વિસ ઇન્સ્ટિટ્યુશનના વિભાગમાં. કેટલા વિભાગ થયા બેટા બોલો? કેટલા થયા? 4. પહેલો કયો છે? ઇકોનોમિક અફેર્સ. બીજો કયો છે? રેવન્યુ. ત્રીજો કયો છે? એક્સપેન્ડિચર. ચોથો કયો છે? ફાઇનાન્શિયલ સર્વિસ. પાંચમો છે બેટા દીપમ. કયો છે? કયો છે? હા, હવે દીપમ. તો દીપમ એટલે આનું ફૂલ ફોર્મ પરીક્ષા પૂછાય બેડો. બોલો, કોઈને ખબર? ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ પબ્લિક અસેટ મેનેજમેન્ટ. બરાબર, આમાં કયા પૈસા જાય ખબર બેટા? ડિસઇન્વેસ્ટમેન્ટના. કયા જાય? ડિસઇન્વેસ્ટ. બરાબર, આમાં કોનો હિસાબ રખાય બેટા? ડિસઇન્વેસ્ટમેન્ટના જે પૈસા છે ને એ. હવે એમની પૂછતા વિમૂડીકરણ એટલે હું એમ, એ ડિસઇન્વેસ્ટમેન્ટ વાળી વાત છે. ચાલો પછી છેલ્લો છે બેટા, એક છેલ્લો DDE, બરાબર, DPE, અને એ બેટા ઉદ્યોગો સાથે સંકળાયેલો છે. બરાબર, આમ, અને એમાં સરકાર એક પોલિસી લાવી છે. કઈ પોલિસી લાવી ખબર? મોનેટાઇઝેશન પાઇપલાઇન વાળી, જે આપણે કરંટ અફેર્સમાં ભણીશું. ક્લિયર બેટા? મેં તમને 6 મંત્રાલયના 6 વિભાગ પણ ભણાવી દીધા છે બેટા. હા, DPE, બરાબર, DPE 6 છે. 6 દિમાગમાં હોવા જોઈએ બેટા, કારણ કે આ બધો વહીવટ કઈથી થાય બેટા? નાણાં મંત્રાલયથી. ક્યાંથી થશે? નાણાં મંત્રાલય. હવે કાલનો પરીક્ષામાં એવું આવી ગયું કે ભાઈ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી બોર્ડની નિમણૂક કરવામાં આવી અને હેડને બદલવામાં આવ્યા, બરાબર, તો કયા મંત્રાલયે કામ કર્યું હશે બેટા? તો નાણાં મંત્રાલય. કયા વિભાગે કર્યું હશે? તો બેટા ફાઇનાન્શિયલ સર્વિસવાળાએ કર્યું હશે કે નહીં એમ કહો, હે ને? એટલે આ બધા વિભાગો યાદ રાખજો. અને એના આટલું ભણ્યા બાદ બેટા હવે જો તમે તૈયારી નહીં કરો, પછી મેં તમે એક વસ્તુ ટેક્સ બેટા પ્રગતિશીલને પુરોગામીને આવું બધું સમજો છો ને, હે ને? આમ તો એ તો આવડશે ને કે ડાયરેક્ટ ટેક્સ કેવો બેટા? પ્રગતિશીલ છે કે પછી પ્રોગ્રેસિવ છે કે રિગ્રેસિવ? પ્રોગ્રેસિવ. જ્યારે ઇનડાયરેક્ટ કેવો છે? હા, કારણ કે એ કોને મેંગો પીપલ પાસેથી વધારે આવક લઈ જાય ને બેટા, ભણ્યા હતા ને આપણે. આમ એટલે એ રિગ્રેસિવ છે ને બધું તમને ખ્યાલ છે, બરાબર. તો મેરિટ ડિમેરિટ્સ ને બધું મેં શીખવાડી દીધું છે. એટલું જ છે બેટા, હા ને? ઘરે જોજો. જય હિન્દ.